હું ડૉક્ટર ધનેશ સાવલિયા બોલું, સુરતથી બોલું છું. આજથી 1.5 મહિના પહેલાં આ ભાઈ હમણાં બતાવું છું એ મારી પાસે આવેલા. એમને લિમ્ફોમા પ્લસ ગળામાં ખૂબ જ ચાંદા હતા, કાકડાની જગ્યાએ ચાંદા હતા અને ખૂબ તકલીફ હતી. એનો ગળામાં મોટી મોટી ગાંઠો થતી હતી, મોટું ચાંદું હતું અને એ ચાંદું કેટલું મોટું હતું એ હમણાં હું તમને બતાવું છું. આ પ્રકારનું મોટું ચાંદું હતું. એકદમ નજીકથી બતાવું છું. અને એમણે મારી 1 મહિનાની દવા લીધી, પણ 15 દિવસમાં જ આટલો ફરક પડ્યો એ તમે જોઈ શકો છો. આ ભાઈને એ દરમિયાન ખાવાની ખૂબ તકલીફ હતી, ગળામાં ઉતરતું નહોતું, પ્લસ એ માથામાં ચડી ગયેલું, સ્પ્રેડ થઈ ગયેલું એટલે માથું પણ ખૂબ દુખતું હતું. મોઢું એકદમ સાંકડું અને ચહેરો કાળો થઈ ગયો હતો. અત્યારે તમે જોઈ શકો છો મોઢું એકદમ, ગાલ ચમકે છે, ગાલ સરસ બહાર નીકળી ગયા છે. અને હમણાં એને મોઢે પણ આપણે વાતચીત કરાવશું. અત્યારે બધું ખવાય છે, ખૂબ સારી રીતે ખવાય છે. ફિઝિકલી કોઈ તકલીફ નથી. મેં તો એમને 4 મહિનાનો કોર્સ કરવાનું કીધું હતું, પણ એમને પરેજી ખૂબ સારી પાડી. તો આજે 1 મહિનામાં હવે એમને કહેવાય એવી કોઈ શારીરિક તકલીફ નથી. હવે આ એમના મોટા સન છે, તમે એની સાથે વાત કરો, એમને સાંભળો. 1 વર્ષ પહેલાં આવ્યું હતું, લિમ્ફોમા બ્લડ કેન્સર કહેવાય અને ત્યારબાદ આપણે બાયોપ્સી કરાવી. બાયોપ્સી બાદ લિમ્ફોમા બ્લડ કેન્સર આવ્યું. આપણે એક પછી એક 11 ડોઝ દેવડાવ્યા, પણ ડોઝમાં ફરક નહોતો પડતો. ડોઝની સાયકલ 28 દિવસની હોય, 20 દિવસ ફરક પડી જાય, ત્યારબાદ જેમ હતું એમ અને આગળ વધતું ગયું. ડોઝથી કોઈ ફરક નહોતો પડતો. ત્યારબાદ અમને ધનેશભાઈ સાવલિયાનો નંબર મળ્યો અને એને કોન્ટેક કર્યો. ત્યારબાદ અમને દવા લીધી. આજે 40 દિવસ થયા છે અને અમને 5 થી 6 દિવસમાં જ ફરક પડી ગયો હતો. જે ખવાતું નહોતું, મોઢામાં ચાંદી હતી, એ અત્યારે બેસી ગઈ છે, બધું ખવાય છે અને ખૂબ જ સારું છે. તમે પેશન્ટને પણ જોઈ શકો છો કે અત્યારે કેટલા ખુશખુશાલ છે અને મોઢાના ગાલ જે બેસી ગયા એટલે ફૂલી ગયા છે, બરાબર. એમના મિસિસને બી જો, એ બી બહુ ખુશખુશાલ છે, એટલે એકદમ તાજા મજા થઈ ગયા છે. આ બધાને હું ખુશીથી મળવા આવ્યો છું, શુભકામના ફાળવવા આવ્યો છું કે આમના બધા કેન્સરના દર્દીઓ સારા થઈ જાય. અને અત્યાર સુધી લોકો પાસે આ બીમારી સારું થાય છે એવું કોઈને ખ્યાલ જ નહોતો. તો આમના કોઈ સગાવાલા છે, એમના થ્રુ મારી પાસે આવ્યા અને એ ભાઈ, કિરીટભાઈ નામ છે ને, કિરીટભાઈએ પણ ઘણા લોકોને મારી પાસે મોકલેલા છે. તો આનાથી હું એક જ મેસેજ આપું છું કે કોઈને પણ ગમે એટલું લાસ્ટ સ્ટેજનું કેન્સર હોય, ડૉક્ટરે ભલે ના પાડી દીધી હોય, ડૉક્ટરે ભલે એમ કીધું હોય કે આ મહિના જ જીવવાનો છે, તો કોઈએ પણ ગભરાવાની જરૂર નથી. આપણી પાસે સંજીવની ટાઈપની જડીબૂટીનું જ્ઞાન છે, કુદરતની દયા છે અને ખૂબ જ ઝડપથી, ખૂબ સારી રીતે, કોઈ જાતની આડઅસર વગર કેન્સર સારું થાય છે. આમના જે રેફરન્સથી આવેલા, એમના થ્રુ ટોટલ 25 લોકો સારા થયા છે. એમના મેઇન સૌથી પહેલો જે કેસ હતો એ મિનેશભાઈ રાવલ કરીને છે, એમનો પણ મેં વિડીયો મૂકેલો છે. એ બધા સારા થઈ ગયા છે. કોઈને પણ ભારતમાં હવે કેન્સરને નામે કોઈ જરા પણ ટેન્શન રાખવાની જરૂર નથી. ખૂબ સારી અને કોઈ જાતની આડઅસર વગરની. અને ભલે ડૉક્ટર કીધું લાસ્ટ સ્ટેજ છે, હું લાસ્ટ સ્ટેજનો ડૉક્ટર છું. સંજીવની જંગલમાં જાતે જડીબૂટી લઈ આવું છું. કોઈ પણ ટેન્શન રાખતા નહીં. સુરતથી હું ડૉક્ટર ધનેશ બોલું છું. મારો નંબર છે 9976918999. કોઈને પણ તકલીફ હોય, ખૂબ સ્વાગત છે. ખૂબ સારી રીતે દવા આપશું. બધાને શુભકામના.
અને આપણે ભેગા થઈ નક્કી કરીએ કે ભારતને કેન્સર મુક્ત બનાવીએ. તમે એકબીજાને સહકાર આપો, એકબીજાને જાણ કરો કે કેન્સર માટે સુરતમાં ખૂબ સારું ઠેકાણું છે. થેન્ક યુ.